નમસ્કાર મિત્રો, જો તમે એસઆઈપી કરતા હોવ અથવા પછી કરવાનું વિચારી રહ્યા હોવ તો મહિને કેટલા રૂપિયાની એસઆઈપી કરવી જોઈએ અને કેટલા સમય સુધી એસઆઈપી કરવી જોઈએ કે તમને સારું રિટર્ન મળી શકે. આ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈશું કે 1000 રૂપિયાની મહિને એસઆઈપી કરીએ અને 20 વર્ષ સુધી સતત એસઆઈપી કરતા રહીએ તો કેટલું રિટર્ન મળે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જો તમે પણ એસઆઈપી કરવાનું વિચારી રહ્યા હોવ. મિત્રો, વાત કરીએ આજના સમયમાં લોકો રોકાણનું મહત્વ સારી રીતે સમજી ગયા છે. પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે લોકો નાની ઉંમરથી જ રોકાણ કરી રહ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક લોકોને એવું લાગે છે કે રોકાણ કરવા માટે લાખો રૂપિયા હોવા જરૂરી છે. આ વાત એકદમ ખોટી છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા તમે દર મહિને નાની રકમ કરીને પણ ભવિષ્યમાં મોટું ફંડ તૈયાર કરી શકો છો. એટલે કે એવું નથી કે રોકાણ કરવા માટે તમારે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા અથવા 10 લાખ રૂપિયા જોઈએ. મહિને તમે 100 રૂપિયાથી પણ એસઆઈપી કરી શકો છો અને 1000 રૂપિયાથી પણ એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો, જે પ્રમાણે તમારી કેપેસિટી. આપણે વાત કરીએ કે ગામડામાં અત્યારે હાલ પણ પોસ્ટમાં દરેક લોકો રોકાણ કરતા હોય છે. પછી પોસ્ટમેન આવીને તમારા ઘરે 100 રૂપિયા, 200 રૂપિયા અથવા 500 રૂપિયા જે પ્રમાણે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે પોસ્ટમાં દર મહિને જમા કરાવતા હોય છે. પણ પોસ્ટમાં કેવું હોય છે કે 5 વર્ષે જો તમે 50,000 જમા કરાવ્યા તો તમને અથવા તો 25,000 મળે અથવા પછી 70,000 મળે. પણ જો તમે એ જ ઇન્વેસ્ટમેન્ટની 1000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની એસઆઈપી માં નાખો છો અને દર મહિને કન્ટિન્યુ રાખો છો તો તમને 10 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે અથવા 15 વર્ષે એનું તગડું રિટર્ન મળી શકે છે. તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. ફાઇનાન્શિયલ એક્સપર્ટનું માનીએ તો એસઆઈપી માં નિયમિત રોકાણ કરવાથી લાંબા ગાળે સારું ફંડ એકત્રિત કરી શકાય છે. એસઆઈપી સૌથી મોટી તાકાત છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગની. શરૂઆતમાં વળતર ધીમું લાગે છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ વ્યાજ પર વ્યાજ મળતું રહે છે. એવામાં જો કોઈ રોકાણકાર દર મહિને માત્ર 1000 રૂપિયા એસઆઈપી શરૂ કરાવે અને તેને સતત 20 વર્ષ સુધી ચાલુ રાખે તો કમ્પાઉન્ડિંગની મદદથી તેનું રોકાણ એક મોટા ફંડમાં બદલાઈ જાય છે. એટલે કે સૌથી મોટો આનો ફાયદો છે કે કમ્પાઉન્ડિંગ થાય અને તમને વ્યાજનું વ્યાજ મળે. અને જો 1000ની એસઆઈપી તમે સતત 20 વર્ષ સુધી કરો તો એક બહુ મોટા ફંડમાં ફેરવાઈ જતી હોય છે. અને જો તમે એ જ 5 વર્ષ માટે સતત પોસ્ટમાં મૂકતા હો 1000 રૂપિયા તો એ તમને મેક્સિમમ 1 લાખ રૂપિયાની અંદર જ રિટર્ન મળતું હોય છે. પણ જો એસઆઈપી કરી હોય તો આ બહુ મોટું ફંડ બની જાય. પછી વાત કરીએ કે દર મહિને 1000 રૂપિયાની એસઆઈપી થી 20 વર્ષે કેટલું રિટર્ન મળે. એટલે જો કોઈ રોકાણકાર દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરે અને 20 વર્ષ સુધી સતત ચાલુ રાખે તો તેનું રોકાણ 2,40,000 રૂપિયા થશે. અને આ રોકાણ ઉપર 20 વર્ષ સુધી ચાલુ રાખે તો એ રોકાણ ટોટલ 2,40,000 થશે. અને આ રોકાણ પર સરેરાશ 12% રિટર્ન એટલે કે 20 વર્ષ પછી તેની કુલ રકમ 9,19,857 રૂપિયા મળશે, જેમાં કુલ 6,79,857 રૂપિયા રિટર્ન અને 2,40,000 તેનું રોકાણ સામેલ છે. પણ આપણે ખાલી 12% રિટર્નની જ વાત કરી. એવું નથી કે તમને 12% રિટર્ન મળે. જો કોઈમાં સારું રિટર્ન મળતું હોય અને 12 થી વધારે પણ કોઈ મ્યુચ્યુઅલ ફંડ આપતા હોય છે અથવા પછી તમે શેર બજારમાં એસઆઈપી કરતા હોય તો એનું રિટર્ન તો તમે કઈ પણ ના શકો એટલું રિટર્ન મળી શકે છે. 1000 રૂપિયાની એસઆઈપી ને તમે 20 વર્ષ કન્ટિન્યુ રાખો તો ટોટલ તમને 9,19,857 રૂપિયા મળી શકે છે. પછી 11% લેખે ગણતરી કરીએ તો આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે લાંબા સમય સુધી અને ધીરજપૂર્વક રોકાણ કરવાથી નાની રકમ પણ મોટી સંપત્તિમાં પરિવર્તિત થઈ શકે છે. એવી કોઈ રોકાણ દર મહિને 1000 રૂપિયાનું રોકાણ 20 વર્ષ સુધી કરે તો તેનું કુલ રોકાણ 2,40,000 થાય અને આ રોકાણ સરેરાશ 11%ના રિટર્ન પર 20 વર્ષે તે 8,15,607 રૂપિયા થાય, જેમાં 5,75,607 રૂપિયા રિટર્ન અને 2,40,000 તેનું રોકાણ માનવામાં આવે. એટલે કે પહેલા આપણે 12% રિટર્ન વિશે વાત કરી અને હવે આ 11% રિટર્ન લેખે વાત કરી, જેમાં આપણને ટોટલ 8,15,607 રૂપિયા મળે. પછી વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીમાં રિટર્નની કોઈ ગેરંટી પણ નથી હોતી. એટલે કે આમ છતાં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન મળતું નિશ્ચિત હોતું નથી અને તે બજારની પરિસ્થિતિઓ ઉપર નિર્ભર કરે છે. એસઆઈપી નું રિટર્ન સંપૂર્ણપણે બજારની સ્થિતિ, આર્થિક પરિસ્થિતિઓ અને વિવિધ અન્ય પરિબળો પર આધારિત હોય છે.
એટલે કે એવું નથી કે તમને ફિક્સ 12% જ રિટર્ન મળે અથવા પછી ફિક્સ 11% જ રિટર્ન મળે. એવું પણ બની શકે તમને 12% થી વધારે પણ રિટર્ન મળે અને અથવા કોઈ પરિસ્થિતિઓમાં 12% થી ઓછું પણ રિટર્ન મળી શકે છે, જેવી માર્કેટની પરિસ્થિતિ. પણ જો તમે લાંબા ગાળા માટે કન્ટિન્યુ રાખ્યું તો ચોક્કસપણે તમને સારું રિટર્ન તો મળે જ. એફડી કરતા પણ સારું મળે અને દર મહિને જે પોસ્ટમાં રોકાણ કરતા હોય છે એ રોકાણ કરતા પણ સારું જ રિટર્ન મળે તમને. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એસઆઈપી ના વિશે. જે રોકાણકાર, ધારો કે કોઈ રોકાણકાર દર મહિને 1000 રૂપિયાની એસઆઈપી કરે અને એ પણ એસઆઈપી ને 20 વર્ષ સુધી કન્ટિન્યુ રાખે તો આ રોકાણકારને 9 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળે 12% લેખે. એટલે તમારે 20 વર્ષ સુધી કન્ટિન્યુ રાખવું પડે. એવી જ રીતે જો તમે કોઈ શેરમાં પણ એસઆઈપી કરતા હોય ને 20 વર્ષ સુધી કન્ટિન્યુ રાખ્યું અને શેર મલ્ટીબેગર બની ગયું તો તમને આ 12% થી નહીં પણ હજારો ટકા સુધીનું મલ્ટીબેગર રિટર્ન પણ મળી શકે છે. એટલે જ કહેવામાં આવે છે લાંબા ગાળાનું રોકાણ સરવાળે તમને ફાયદો જ કરાવતું હોય છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.